જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જીવનની પળોને પકડવી બહુ જ મુશ્કેલ છે. હા, રેતીના કણોની જેમ સરકતી જાય. વીતેલી ક્ષણો એટલી બધી સરી જાય છે કે એ ક્ષણો ભૂતકાળ બનતી જાય. ભવિષ્યના મનસૂબા ઘડાતા ઘડાતા વર્તમાન પગ નીચેથી સરકતો જાય. જુઓ, આ લંડન જતા ફ્લાઇટમાં જનારા મુસાફરો, એની લિસ્ટમાં ભવિષ્યના કેટલા મનસૂબા ઘડાયા હશે અને ત્યાં પ્લેન તુરંત તૂટી પડ્યું. વિચાર કરો, શું થયું હશે, શું થતું હશે તે વખતે. સામે મોત આવતું હોય ધસમસતું, કોઈ વિચાર કરવાનો પણ સમય નહીં હોય. પ્લેનમાં બેઠેલા તમામ લોકો સૌ પોતપોતાના વિષયમાં અલગ અલગ વિચારતા હશે. બેઠેલા તમામ લોકો પોતાની ગતિ કંઈ જાણતા નહીં હોય, કંઈક અલગ જ વિચારતા હશે. છેલ્લે જેના જેના વિચારો છેલ્લે હશે તેની દુનિયા કેટલી ઉજ્જવળ દેખાતી હશે અને ઘડીકમાં અંધારું. પ્લેનમાં બેઠેલાની ભવિષ્યની દુનિયાની કલ્પનામાં ખોવાયેલા લોકો, ભાવિના સ્વપ્નમાં ગૂંથવામાં ડૂબેલા લોકો, આશાસ્પદ યુવાનો, પ્લેનમાં જે પ્રથમવાર સફર કરતા હશે, પોતાનું ભાવિ ઘડતા હશે, એવા યુવાનો આ વિચાર આવતા જ રૂંગટા ખડા થઈ જાય છે. ગીતામાં ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું છે, ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ બહુ જ ગહન છે. કોઈ એનો ત્રાગ માપી શક્યું નથી. નહીં તો શું આ 350 લોકો, શું બધાના ભાવિ એક જ વખતે અંધકારમય થવાના હશે? એક જ ક્ષણ આ બધાના ભાવિ લખાયા હશે? ક્યારેક તો મગજ કામ કરતું બંધ થઈ જાય છે. લાગે છે કે કોઈ પણ વાતનો, કોઈ પણ સમયનો, કોઈ પણ પરિસ્થિતિનો, કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ જાતનું અનુમાન કરવાની તાકાત માનવમાં રહી નથી, કે પછી લાયકાત નથી, કે પછી અધિકાર ભગવાને નથી આપ્યો અનુમાન કરવાનો. અને કહેવત છે કે ધાર્યું ધણીનું થશે. ભૂતકાળમાં બનેલી નહીં ગમતી વાતો, નહીં ગમતી વ્યક્તિઓ આજ પણ આપણે ભૂલી નથી શકતા. ભવિષ્યના મનસૂબા ઘડે રાખીએ છીએ. જે બન્યું છે એને ભૂલી નથી શકતા. જે નથી બન્યું એ આપણે ઘડી રાખીએ છીએ. જે આજ આપણા હાથમાં છે, છતાંય આવા હાદસાથી આ બધું સરી જાય છે. અંતે હાથ ખાલી ના ખાલી. મૃગજળ જેવી આ જિંદગી છે મનુષ્યની. મૃગલા બહુ ચંચળ હોય, આપણી જિંદગી પણ આવી ચંચળ છે. હા, એમાં એક કસ્તુરી મૃગ જેવું જન્મે એવું થોડું ઊભું થાય, બેસે, ઉઠે, બેસે, હલનચલન કરે અને સુગંધ આવે અને દોડે. એવું દોડે. એને એમ થાય કે આજુબાજુમાં કોઈ આવું ફળ પડ્યું છે, હું ખાઈ લઉં. આજુબાજુમાં ફળની લાલચે દોડે જાય. સાંજ પડે એટલું થાકે કે ધબ દઈને નીચે બેસી જાય. હવે એનાથી દોડાય તેમ પણ નથી ને ચલાય તેવી સ્થિતિ પણ નથી. ટૂંટિયું વાળીને બેસે, મોઢું ગોળ ફરીને ડૂંટી પાસે આવે અને એકદમ સુગંધ આવે ત્યારે ખબર પડે, અરે આ સુગંધ તો મારામાં જ ભરી છે. જેવું આપણું જીવન, મૃગલાનું જીવન, તેવું જ આપણું જીવન પણ આવું જ છે. જિંદગીભર દોડીને એટલું બધું થાક્યા. પરિવાર માટે, કુટુંબ માટે, સંસ્થા માટે, સમાજ માટે, જ્ઞાતિ માટે, તમામ માટે આપણે દોડ્યા, પણ આપણને ખબર નથી કે આપણી અંદર જ કંઈક એવી ખુશ્બુ ભરી છે. સુનો આપણું સ્વરચિત ભજનનો એક અંતરો. કસ્તુરી મૃગ દુનિયા દોડી થાકે, ભરી ખુશ્બુ ઉપવનવનીએ ઝાંઝવાને માપે. ભરી ખુશ્બુ ઉપવનીએ ઝાંઝવાને માપે.
हरि रस अंतर चल के जो राम धुन लागे, कोई न आवे संगाथे એવું કાન જાણે, જીવી જારે એવું જીવન પ્રભુ પ્રીત કાજે, કોઈ ન આવે સંગાથે એવું કાન જાણે.